માનવતા સર્વસાર થાય તેવા અનેક કિસ્સાઓ આપણે જોયા છે। વધુ એક અપડેટ સુરતથી સામે આવી છે કે જ્યાં ફોઈ કહેવાતા કૌટુંબિક ભત્રીજા સાથે પ્રેમમાં પડી અને પછી ભાગી ગઈ। અપડેટ સુરતના નાનપુરાથી સામે આવ્યું છે કે જ્યાં ફોઈ દાગીના સાથે પોતાની નાની દીકરીઓના સોનાના બુટ્ટી અને રોકડ રકમ લઈ અને પલાયન થઈ ગઈ છે। સદમામાં આવી અને પોતાના પતિએ આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો છે। સાથે જ પરિવારજનોનું કહેવું છે કે પોલીસ કોઈ પણ પ્રકારના નક્કર પગલાં નથી લેતી। ઉપરથી એટલે કે કલેક્ટરથી આદેશ હોવા છતાં પણ પોલીસ હાલ ત્યારે એલર્ટ મોડમાં નથી આવી। સાથે જ એક વ્યક્તિ કે જે ઘરમાં આવતો વારંવાર અને તેને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ આ ફોઈ જ કહેવાતા કૌટુંબિક ભત્રીજા સાથે ભાગી જતા જ આખો મામલો ગંભીર થયો છે। પત્નીના જ કૌટુંબિક ભત્રીજા શંકરે દોસ્તીની આડમાં ઘરમાં ઘૂસી પ્રેમજાળમાં ફસાવ્યું હોય તેવી અપડેટ સામે આવી છે। પિતાના અવસાન 3 દિવસ પહેલા જ પત્ની ભાગી જતા પીડિત પતિ પર આભ ફાટી પડ્યું છે। સમાજમાં બદનામીના આઘાતને કારણે ભાંગી પડેલા પતિ પંકજ ચૌહાણે આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો છે। પીડિત પતિનો અઠવાલાઇન્સ પોલીસ પર ગંભીર આક્ષેપ છે કે 25 દિવસથી ચક્કર કપાવતી આ પોલીસ સીસીટીવી પણ ચેક નથી કરતી। કમિશનર કચેરીથી પણ આદેશ છે, તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી નથી કરાતી। તેઓ કહી રહ્યા છે કે મને રાત્રે દેખાતું નથી, માંડ 11,000 કમાવું, રતાંજળા પડું છે। આ ગરીબ પતિએ આજીજી પણ કરી છે। સાથે જ પીડિત પતિએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને 2 હાથ જોડી અને ન્યાય આપવા માટે રિક્વેસ્ટ પણ કરી છે અને આરોપી ભત્રીજાને સજા થાય તે માટે પણ વિનંતી કરી છે। બાળકો માટે પત્નીને પાછી અપનાવવા તૈયાર છું, બસ ઇન્સાફ આપો, નહીતર જીવ આપી દઈશ તેવું પણ તેઓએ જણાવ્યું છે। મારું નામ પંકજ રમેશભાઈ ચૌહાણ છે અને હું રહેવાસી રૂડરપુરા લાપસીવાળાની ચાલ અને રૂમ નંબર 28 નાનપુરા। 6ઠ્ઠો મહિનો 23 તારીખ 3:45 ગાળામાં મારા વાઈફને શંકર ભગાઈને લઈ ગયો છે। શંકર પડિયાર છે એનું નામ અને મારા વાઈફનો ભત્રીજો છે ને મને હેલ્પની જરૂર છે અને મને ઇન્સાફ જોવે અને શંકરને સજા મળવી જોઈએ। મારા લગ્નને 12 વર્ષ થયા છે સર, અને અમારી લાઈફમાં દોસ્તાર તરીકે આવ્યો અને આવું અમારા ઘરમાં કાંડ કર્યું આ શંકર નામના છોકરાએ। પ્લીઝ મારી હેલ્પ કરો, મને સરકારથી અને હર્ષ સંઘવીભાઈથી ઇન્સાફ જોવે છે, ન્યાય જોવે છે અને શંકર નામના છોકરાને સજા મળવી જોઈએ। સર મારી વિનંતી છે, મને ઇન્સાફ નહીં મળશે સર તો હું આત્મહત્યા કરીશ। મારી 2 હાથ જોડીને વિનંતી છે હર્ષ સંઘવીભાઈને કે મારી વાઈફ ઘરે આવી જાય પાછી અને પોલીસવાળા એક્શન લે જલ્દી, અથવા પોલીસ સ્ટેશનવાળા કે જલ્દથી જલ્દ મારા વાઈફને ઉઠીને લાવે અને શંકરને કડકથી કડક સજા મળે અને મારા વાઈફ રાજી ખુશી મારા ઘરે આવીને શાંતિથી રહે। બસ મારા મમ્મી અને મારી છોકરીને હાચવે એટલું જ બહુ છે, બાકી તો હું મહેનત કરીને ગમે ત્યાંથી બી એને લાવીને ખરાવીશ અને એનું પૂરું કરીશ। બસ મારી આટલી ઈચ્છા છે કે શંકરને કડકથી કડક સજા મળવી જોઈએ કે પરત આવી રીતના બીજા કોઈના ઘરમાં આવી રીતના કરશે નહીં।